નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં ભારે ધૂમ ચાલી છે। કહી શકાય કે વિવિધ કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવ છે ધામધૂમપૂર્વક ઉજવાયો છે। આપણે આવી પહોંચ્યા છીએ સુભાષનગર ખાતે। અહીંયા પણ એક ગણેશ પંડાલ છે, ત્યાં આપણે છે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે વાત કરવા છે। સાહેબ, કયું મંડળ છે, કેવા પ્રકારનો કાર્યક્રમ હોય છે? અહીંયા દર વર્ષે 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે નિસ્વાર્થપણે, અને દરેક દિવસે આનંદનો ગરબો, રામ દરબાર, બાળકો માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે 10 દિવસ। સાહેબ, દર વખતે ગણેશજીની જે મૂર્તિ છે અલગ અલગ મુદ્રાની હોય છે, શું કહેશો? દર વર્ષે અલગ અલગ મૂર્તિ જ હોય છે। ક્યાંથી લાવવામાં આવે છે મૂર્તિ? મૂર્તિ અમે અહીંયાથી લાવીને પછી સજાવટ કરીએ। આપણી સાથે કેટલાક લોકો સ્થાનિક છે, એમની સાથે પણ આપણે વાત કરવાની છે। સાહેબ, જે પ્રકારે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યો છે સુભાષનગરમાં, શું કહેશો? ગણેશ મહોત્સવ જે સુભાષનગરમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે તે લગભગ 26મું વર્ષ આ વર્ષે ચાલુ છે, અને નિસ્વાર્થ ભાવે, અને અહીંયા માનવ મહેરામણ એટલું બધું આવે છે કે આખા એરિયાના બધા લોકો અહીં માતા બહેનો દર્શન કરવા આવે છે અને દર્શનનો લાભ લે છે। સાહેબ, તમે પણ અહીંયા જોડાયેલો છો, શું છે, કેવા લાગે છે કાર્યક્રમોને બધું અહીંયા? બસ બધા પબ્લિકને બધાને મજા આવે અને આનંદથી બધા ગણપતિ બાપાના દર્શન કરે ને। સાહેબ, તમે પણ અહીંયા છો, શું કહેશો? જો બધા નિસ્વાર્થથી જ અહીંયા આવે છે, કોઈ સ્વાર્થ વગરનું આવતું નથી। દર્શક મિત્રો, આપણે અહીંયા ગણેશ સ્થાપના જે થઈ છે અને ત્યાં પંડાલમાં આવ્યા છીએ। જે પ્રકારે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ છે, ધામધૂમ ચાલી છે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો છે એ પણ દરરોજ યોજાતા રહ્યા છે। આ વિસ્તાર આમ તો કહી શકાય કે સિટીથી થોડો દૂર છે, પરંતુ હવે ભાવનગર છે જે પ્રકારે વિકસિત રહ્યું છે અને એના કારણે વિવિધ વિસ્તારોમાં ગણેશજીની જે સ્થાપનાઓ થઈ રહી છે, પંડાલો બની રહ્યા છે, મોટી સંખ્યામાં આસપાસમાં રહેતા જે ભક્તજનો છે દર્શન માટે આવી પહોંચ્યા છે। અનેક વિવિધ કાર્યક્રમો, જે ધાર્મિક કાર્યક્રમો છે એ પણ અહીં ચાલી રહ્યા છે। આ સાથે અહીં આવતા ભક્તજનોને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવે છે। ફરી મળીશું એક નવા પંડાલ સાથે, ત્યાં સુધી રજા આપો। नमस्ते तो महामारी श्री पीठे नमस्ते श्वेतांबर धरी देवी नानालंकार भूषिते चरस्थिते जगनित्यं धनधान्य समृद्ध त्रिकाल्या पठे